ઓકે, એટલે પેલા તો ગોળી અરીસા વડે, એટલે આપણે સીધા અરીસાની વાત નથી કરતા, આ ગોળ અરીસાની વાત કરી છે. એટલે ગોળ એટલે કે કયા પ્રકારના ગોળ અરીસા, ક્યાં ક્યાં ગોળ પ્રકાર અરીસા થાય? હા, એક અંતર્ગત એટલે આવી રીતે હોય, અને બીજો આ બહિર્ગોળ એટલે આવી રીતે હોય, બરોબર ને? એટલે આ જે બહિર્ગોળ અરીસા છે એમાં આપણે એમ કે આ કાર્તિજેય સંજ્ઞા પદ્ધતિ, આ અરીસા વડે થતા પરિવર્તન માટે કાર્તિજેય સંજ્ઞા પદ્ધતિ એટલે શું કે આમાં આપણે એનું વસ્તુ કેવડી છે, એનું પ્રતિબિંબ કેવડું પડે, ક્યાં પડે, એ બધું શોધવા માટે આપણે જે આ એક્સ કોર્ડિનેટ ને વાય કોર્ડિનેટ શીખાતા ને, એક્સ અક્ષ ને આ એક અક્ષ, પછી અહીંયા એટલે તમે અરીસા ઉપર જો આના આ બે અક્ષ દોરો, એક્સ અક્ષ અને વાય અક્ષ, બરોબર? તો એનો કેવી રીતે ઉપયોગ થાય એ વસ્તુ બધી બતાવી છે કે આ બે અરીસા હોય, આ બે અરીસાનું જ્યાં આ કેન્દ્ર હોય ત્યાં આપણે એક્સ બરાબર 0 અને વાય બરાબર 0 લેવાનો. પછી એમ કે આ વસ્તુ તમે જેનું જે વસ્તુ છે એનું અંતર માપવું હોય તો અહીંથી કેટલું અંતર છે આને યુ અંતર કહે માપવાનું. પછી આ અરીસાનું પ્રતિબિંબ જો અહીંયા પડતું હોય ઊંધું અહીંયા, તો આ પ્રતિબિંબ અહીંથી કેટલું દૂર છે, વી જેટલું છે, એ અહીંથી માપવાનું. એટલે જેવી રીતે આપણે આમાં બધા બિંદુ લેતા હતા ને, આપણે પી બિંદુ હોય તો એનો x1 y1 એટલે કે ધારો કે 3 અને 2 સંખ્યા હોય, આ ક્યુ અહીંયા હોય તો એનો આ -3 ને +2 હોય, આ આર અહીંયા હોય, આ બધું આપણે શીખી ગયા ને. આ -3 અને -2 હોય એની કિંમત, પછી આ એસ અહીંયા હોય તો એની કિંમત આ +3 અને -2 હોય. એટલે આ કોઈ બિંદુ ક્યાં છે એ આપણે આ એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર આપણે ગણિતમાં શીખાતા, બરોબર ને? એ હવે આપણે અરીસાને અહીંયા લાગુ પાડવાનું છે. આ જે અરીસો દોરીએ એના ઉપર વસ્તુ દોરીએ, એનું પ્રતિબિંબ દોરીએ તો એ કેટલું દૂર છે, કેટલું મોટું છે, આ ઊંચું કેટલું છે, એટલે આ ઊંચું બતાવે, આ વાય કિંમત એની મુકાય, આ કેટલું દૂર છે એ એની એક્સ કિંમત બતાવે. એટલે એટલા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો એટલે એને કહેવાય કે કાર્તિજેય સંજ્ઞા પદ્ધતિ. આ કાર્તિજેય સંજ્ઞા પદ્ધતિ એટલે હવે સમજાઈ ગયું. કાર્તિજેય એટલે આ આપણે એક્સ અને વાય અક્ષનું જે કરીએ છીએ એ કાર્ટિજન પદ્ધતિ કહેવાય. એ કાર્ટિજન પદ્ધતિનો આપણે ગોળી અરીસા એટલે કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં એનો ઉપયોગ કરીએ છીએ. આ સમજાઈ ગયું બધાને?